હેલો દોસ્તો, નમસ્કાર। આજે ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બમ્પર ભરતી આવેલી છે, તેનો ફોર્મ ભરવાના ચાલુ છે। કયા કયા વિષયના ફોર્મ ભરી શકાય તેમની વિગતો ચર્ચા કરીએ અને કેવી રીતે ફોર્મ ભરી શકાય તેની માહિતી આપીએ। તો અમારી એજ્યુકેશન વિધિ ચેનલમાં નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલુ કરીએ। પહેલાં તમે તમારા મોબાઈલમાં ક્રોમા બ્રાઉઝર ઓપન કરો। એમાં તમે ઓજાસ સર્ચ મારી શકો છો। ઓજાસ માર્યા એના પછી આ રીતનું ઇન્ટરફેસ તમે જોઈ શકો છો। એમાં સિલેક્ટ કરવાનું છે। એના પછી તમે આ રીતનું ઇન્ટરફેસ આવશે। એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને પછી એપ્લાય કરવાની રહેશે। એપ્લાય કર્યા પછી અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। એમાં જે HEB લખેલું છે ને, જે છેલ્લો ઓપ્શન, એના અંદર તમારે સિલેક્ટ કરવાનું છે। એ કર્યા પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો દરેક વિષયમાં અલગ અલગ ભરતી પડેલી છે, જે ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, સંસ્કૃત વિષય, ગણિત, ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર તમે જોઈ શકો છો, ભૂગોળ, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, ગણિત, ભૌતિક વિજ્ઞાન, આ રીતના બધા જ એમાં તમારે જે ક્વોલિફિકેશન હોય, જે કોલેજ હોય એ રીતે તમે ભરી શકો છો। તો અમારે અહીંયા જો અમુક ભરી શકું છું, એક્ઝામ્પલ તરીકે ફોર્મ એપ્લાય કરવાની છે। એપ્લાય કર્યા પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે। એમાં પહેલાં એપ્લાય કરેલું છે એના અંદર સિલેક્ટ કરવાનું છે। એના પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે। અહીંયા જે મોકલા જે કોઈ માણસને ઓજાસમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે અહીંયા નંબર લખીને, અહીંયા જન્મ તારીખ લખીને તમે એપ્લાય કરો તો ડાયરેક્ટ ઓટોમેટિક અમુક વિગતો ઓટોમેટિક ભરાઈ જશે। અન્યથા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમે અહીંયા સ્કીપ મારી શકો છો। એના પછી આ રીતનું ફોર્મ આપ જોઈ શકો છો। એમાં પહેલાં જે તમને લાગુ પડતું હોય તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો। અહીંયા તમે જન્મ તારીખ, સરનેમ લખવાનું છે, અહીંયા તમારું નામ લખવાનું છે, અહીંયા ફાધરનું નામ, અહીંયા મમ્મીનું નામ લખવાનું છે। તમે જોઈ શકો અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને તમારું મેલ કે ફિમેલ જે લાગુ પડતું હોય એના પછી તમારે અહીંયા બર્થ ડેટ લખવાની છે। બર્થ ડેટ લખ્યા પછી તમે તમારું મેરિડ અનમેરિડ જે બી હોય એ લખવાનું છે। એના પછી તમારે અહીંયા કેટેગરી પસંદ કરવાની છે। તમારે જે લાગુ પડે જનરલ, EWS, SC, ABC યા ST, તો અમારે ST લાગુ પડે છે, તમે ST સિલેક્ટ કરે છે। એના પછી તમારે અહીંયા કાસ્ટ નંબર લખવાનું છે। એના પછી તમારે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ લખવાની છે। લખ્યા પછી તમે અહીંયા તમારો પરમાનન્ટ એડ્રેસ તમે લખી શકો છો। એના પછી તમારું રાજ્ય સિલેક્ટ છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનો છે, એના પછી પિનકોડ સિલેક્ટ કરવાનું છે। એ કર્યા પછી એના પછી ફરતી સેમ એડ્રેસ લખી શકો છો પરમાનન્ટ હોય તો। એ લખ્યા પછી એમાં તાલુકો જિલ્લો સિલેક્ટ કરીને તાલુકો સિલેક્ટ કરવાનો છે। એના પછી પિનકોડ લખવાનો છે। એના પછી તમે અહીંયા ઓપ્શન જોઈ શકો છો, મોબાઈલ નંબર નાખવાનો છે, એના પછી ઈમેલ નાખવાની છે। એના પછી મોબાઈલ નંબર નાખવાનો જે આગળ નાખી હોય, એના પછી ઈમેલ આઈડી લખવાની છે। એના પછી અહીંયા બીજો ઓપ્શન છે પર્સન ડિસેબિલિટી, એમાં તમે ડિસેબિલિટી હોય તો તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો, અન્યથા તમે ન કરી શકો છો। એના પછી તમે પ્રોબ્લેમ હોય લખવાનો, તમે અહીંયા યસ કરી શકો છો, ના હોય તમે ન કરી શકો છો, રાઇટ રિક્વાયર્ડ। એના પછી તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો। એમાં તમારે જો અમે BA કરેલું છે તો તમે BA કરવાનું। એના પછી અહીંયા પર્સન્ટેજ લખવાના છે। અહીંયા પછી ક્લાસ લખવાનું, જે ક્લાસ હોય, એના પછી બોર્ડ લખવાનું, જે HNDU જે બી લાગતું હોય તમારે। એના પછી આ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। એના પછી પાસિંગ યર લખવાનું છે। પાસિંગ યર લખ્યા પછી તમે કેટલી ટ્રાય છે એ તમે લખી શકો છો, એ કે આવે। એના પછી અહીંયા તમારો રોલ નંબર લખવાનો છે, જે લાસ્ટ માર્કશીટમાં હોય ને એ। એના પછી તમારે મોર એજ્યુકેશન જવાનું, એમાં તમારો જે બી હોય ને એમએ ગુજરાતી, જે બી BA કે જે બી વસ્તુ હોય, એમએ જે બી હોય તમે લાગુ પડતું હોય તમે એને સિલેક્ટ કરી શકો છો। એના પછી તમારે અહીંયા ટકા લખવાના છે, ક્લાસ લખવાનું છે અને યુનિવર્સિટી જે લાગુ પડતી હોય અને સ્ટેટ સિલેક્ટ કરવાનું છે।
અને અહીંયા પાસિંગ ગિયર એ કર્યા પછી તમે અહીંયા મોર એજ્યુકેશન છે, અહીંયા એમાં તમારે જે બીએડ કે બીઈડી જે બી લાગતું હોય એ તમે સિલેક્ટ કરીને તમે અહીંયા એના પર્સન્ટેજ લખી શકો છો, ક્લાસ લખી શકો છો, એક્ઝામ બોડી જે બી લાગતું હોય ચેન્જ લાગતું હોય તે ચેન્જ હોય, એના પછી તમે પાસિંગ ગિયર લખી શકો. એના પછી તમે યસ કરીને તમે એકવાર તમે બધી માહિતી એક વખત કન્ફર્મ કરીને વાંચીને એના પછી તમે સેવ કરી શકો છો. સેવ કરશો તો એના પછી આ રીતનો ઇન્ટરફેસ આવશે. એના પછી આ રીતનો ઇન્ટરફેસ આવશે. એમાં એક નંબર જનરેટ થયેલો હશે SEB કરીને, એ તમારે સુરક્ષિત જગ્યા લખી નાખવાનો છે. એટલે એ આવી જાય એના પછી તમારે ફરતી પછી તમારે હોમમાં આવી જવાનું. હોમમાં આવી ગયા પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન જઈને ફોટો અપલોડ કરવાનો છે. ફોટોમાં જે આપણે એપ્લિકેશન નંબર હતો ને જે આવ્યો હતો એ અહીંયા લખવાનો છે. એના પછી બર્થ રેટ લખવાની છે. બર્થ રેટ લખ્યા પછી અહીંયા કેપ્ચા કોડ લખીને ઓકે કરવાનું છે. ઓકે આપશો તો ત્યારે તે એ જગ્યાએ આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો થઈ જશે. ત્યાં ફોટો અને એ અપલોડ કર્યા પછી તમારે હોમમાં જવાનું છે. હોમમાં ગયા પછી તમે અહીંયા પછી કન્ફર્મ નંબર કન્ફર્મ ઓપ્શન આપશે, એમાં કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ કરવાની તો અહીંયા તમારે એપ્લિકેશન નંબર લખવાનો છે. એના પછી બર્થ રેટ લખવાની છે. એના પછી કેપ્ચા કોડ લખીને ઓકે આપશો. ઓકે આપશો ને તો તમારે એક અલગ ઇન્ટરફેસ ખુલશે. એમાં તમારું નામ, નંબર ખુલશે, મમ્મીનું નામ ખુલશે, પપ્પાનું નામ ખુલશે. એના પછી તમારો મોબાઈલ નંબર ખુલશે, એડ્રેસ ખુલશે. એ ખુલી જાય ને એના પછી બધી ડેટા કમ્પ્લીટ હોય તમે ત્યાંથી કન્ફર્મ કરશો. કન્ફર્મ કરશો તો તમારે એક નંબર જનરેટ થશે. કન્ફર્મ કર્યા પછી એક કન્ફર્મ નંબર જનરેટ થશે. એ તમારી સુરક્ષિત જગ્યા છે લખી નાખવાનું. એના પછી તમારે જો ST હોય તો 400 રૂપિયા, SC માટે 400 રૂપિયા છે, અને અધર કાસ્ટ હોય જો એના માટે 500 રૂપિયા છે. તમે ચલણ ભરવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં આવવાનું છે. એના પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશન આવવાના એમાં આવવાનું છે. એમાં આવ્યા એના પછી તમારે જે બી તમે ફોર્મ ભર્યું જેમ દાખલા મેં SCBC આ ભર્યું હતું જે ગુજરાતીવાળું એમાં સિલેક્ટ કરવાનું છે. એમાં પછી એના પછી કન્ફર્મેશન નંબર જનરેટ થયો હશે ને એ લખવાનો છે. એ લખ્યા પછી બર્થ રેટ લખીને અહીંયા તમે કેપ્ચા કોડ લખવાનો. કેપ્ચા કોડ લખીને તમારે પ્રિન્ટ ના લીધી હોય તો અહીંથી પછી એના પછી પ્રિન્ટ ઓપ્શન છે ને એમાં સિલેક્ટ કરશે, પ્રિન્ટ આવી જશે સીધી. બરાબર. એના પછી તમારે ફી બાકી હોય તો ફી ભરવા માટે અહીંયા આ ઓનલાઈન એપ્લિકેશન ફી લખી એમાં સિલેક્ટ કરશો. એમાં 3 થી 4 ઓપ્શન આવશે પેમેન્ટ ભરવા માટે. એમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPIથી ID અથવા ગૂગલ પે પણ તમે પેમેન્ટ કરી શકો છો. એની પાવતી તમે ચેક કરવા માટે નીચે અહીં ઓપ્શન છે ઓનલાઈન એપ્લિકેશન રિસિપ્ટ, એમાં સિલેક્ટ કરવાનું. એમાં તમારે જે પાવતી છે એ ડાઉનલોડ કરી નાખવાની. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવો. થેન્ક્સ ફોર વોચિંગ.